વર્ષા ઋતુ એટલે ભીની માટીની સોડમ જેવા પ્રેમની ઋતુ. શું એવું તમે માનો છો? નમસ્કાર દોસ્તો, હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી. મિત્રો, આજે 3 ફિલ્મો રિલીઝ થઈ છે. આપણે વાત કરીશું ધ ગ્રેટ ગુજરાતી મેટ્રીમોની ફિલ્મની. ફિલ્મ કેવી છે, ફિલ્મ જોવી કે નહીં, એના વિશેની આપણે વાત કરીશું. સૌથી પહેલા ફિલ્મના કલાકારો વિશે વાત કરી લઈએ. ફિલ્મના મુખ્ય કલાકારો છે હિતેન કુમાર, મિત્ર ગઢવી, સિદ્ધિ ઇદનાની, દેવર્ષિ શાહ, તત્સત મુનશી, જાહ્નવી ગુરનાની, સુચિતા ત્રિવેદી. સહાયક કલાકારો છે ફાલ્ગુની દવે, છાયા વોરા, ભરત ઠક્કર, પ્રશાંત બારોટ. ગેસ્ટ અપિયરન્સમાં છે શ્રદ્ધા ડાંગર, ઈશા કંસારા અને સતીશ ભટ્ટ. તો ફિલ્મ કેવી છે? ફિલ્મ એક કવિતા જેવી છે. બહુ જ સુંદર પ્રકારની આ ફિલ્મ છે. જે લોકો ધીરજપૂર્વક એક લવ સ્ટોરીને માણી શકતા હોય એણે આ ફિલ્મ ચોક્કસપણે જોવી જોઈએ તેવું મારું માનવું છે. ફિલ્મમાં શું નહીં હોવું જોઈતું હતું અથવા તો શું ઓછું હોવું જોઈતું હતું એની આપણે વાત કરીએ. ફિલ્મની લંબાઈ 2 કલાક અને 24 મિનિટની છે, જે થોડીક લાંબી છે. કદાચ 2 કલાકની ફિલ્મ હોત તો બહુ જ સરસ રીતે એની પેસ પકડી રહેત. હિતેન કુમાર અને સુચેતાબેનનો એક ટ્રેક છે. એ ટ્રેક કાં તો થોડો નાનો હોવો જોઈતો હતો અથવા તો એ ટ્રેક એટલો બધો સુંદર છે કે એની એક અલગ જ ફિલ્મ હોવી જોઈતી હતી. એ ટ્રેક અહીંયા આગળ અગર નાનો કરીને ફિલ્મને રસપ્રદ બનાવી શકાય એમ હતું. જો આમાં થોડી લંબાઈ ઘટાડી હોત અને ટ્રેકને થોડો નાનો કરી દીધો હોત તો ફૂલ સ્પીડમાં ભાગતી આ ફિલ્મ. ફર્સ્ટ હાફ એટલો બધો સુંદર છે, લવ સ્ટોરી એટલી સરસ છે અને બહુ જ સરસ રીતે વાર્તા આગળ વધે છે. ફર્સ્ટ હાફ સુધી તો ફિલ્મ બહુ જ સુંદર રીતે ચાલે છે. હા, દિગ્દર્શકને ક્યાંય ઉતાવળ નથી. ફિલ્મની વાર્તાને કહેવામાં સહેજ પણ ઉતાવળ કરવામાં એ નથી માનતા અને બરોબર પણ છે. મિત્ર ગઢવી અને સિદ્ધિ ઇદનાની આ બંને ફિલ્મની જાન છે. બહુ જ સુંદર અને નેચરલ અભિનય કરીને બંને બહુ જ સરસ મજાની ક્ષણો ફિલ્મમાં પૂરી પાડે છે. આજનો એક પ્રેક્ષક, સરેરાશ પ્રેક્ષક શું જોવા ઈચ્છે છે? અગર એક સુંદર મજાની લવ સ્ટોરી તમને ગમતી હોય, વરસાદને તમે માણવા માંગતા હોવ તો આ ફિલ્મ તમારે જરૂરથી જોવી રહી. એક પોએમ જેવી, એક કવિતા જેવી આ ફિલ્મ છે જે તમને ખરેખર એક સુંદર મજાની અનુભૂતિ આપે છે. તો સરવાળે એક સરસ મજાની ફિલ્મ છે. અગર તમારામાં ધીરજ હોય તો બિલકુલ આ ફિલ્મ જોઈ શકો છો તમે. પણ હા, તમને ફાસ્ટ ફિલ્મો ગમતી હોય, બહુ જ ફાસ્ટ, તો કદાચ આ ફિલ્મ તમને ઓછી ગમી શકે છે, એવું બની શકે. પણ દિગ્દર્શક પ્રીતને આ ફિલ્મ કહેવામાં જરા પણ ઉતાવળ નથી અને એ બહુ જ ધીરજપૂર્વક પોતાની વાત કહેવા માટે ટેવાયેલા છે. આગળ વેનીલા આઈસ્ક્રીમ પણ એટલી જ સુંદર મજાની ફિલ્મ હતી અને એમાં પણ એમનો કમાલ દેખાતો હતો. આ ફિલ્મ પણ એવી જ છે. બહુ સુંદર રીતે એક કવિતાની જેમ કહેવાયેલી આ ફિલ્મ છે અને એવી જ રીતે એને માણવાની છે. વાત કરીએ દિગ્દર્શકની. બહુ જ સુંદર મજાની લવ સ્ટોરી એમણે બનાવી છે. કહે છે કે નામ પ્રમાણેના જ ગુણો હોય છે અને એટલે જ પ્રીત એમણે આ ફિલ્મ પ્રેમ ઉપર બનાવી છે. બહુ જ સરસ ફિલ્મ છે. યશ ચોપરાની કોઈ ફિલ્મ જોતા હોય એવી ફીલ આપે છે આ ફિલ્મ. પણ આજનો પ્રેક્ષક લાંબી ફિલ્મ કદાચ પસંદ કરશે કે નહીં એ પણ એક પ્રશ્ન છે. તો ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બહુ જ સરસ અભિનય કરીને બધાએ બહુ જ મજા કરાવી દીધી છે આ ફિલ્મમાં. તો આ ફિલ્મ બહુ જ સારી ચાલે તેવી દરેકને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને તમે જો પ્રેમમાં પડ્યા હોવ, પ્રેમમાં માનતા હોવ, એકવાર પણ પ્રેમની અનુભૂતિ કરી હોય તો આ ફિલ્મ જરૂર જઈને જોઈ આવજો, મજા પડશે. મિત્રો, હવે વાત કરીએ, એક જુદી વાત કરીએ, વાત કરીએ. આ અઠવાડિયે 3 ફિલ્મો રિલીઝ થઈ છે. ધ ગ્રેટ ગુજરાતી મેટ્રીમોની, સાસણ અને લઠ્ઠા સદન. મિત્રો, એક સાથે 3 ફિલ્મો રિલીઝ થાય એટલે કેટલા ક્લેશ થાય. ધ ગ્રેટ ગુજરાતી મેટ્રીમોની સિવાયની 2 ફિલ્મોને તો 10/15 શો મળ્યા છે.
સોમવારે તો એમાંથી શું બચશે એ પણ પ્રશ્ન છે. તો એક સાથે 3 ફિલ્મોને રિલીઝ કરીને મને સમજાતું નથી કે આને ટાળી કેમ નથી શકાતું. બીજો એક મુદ્દો મને એવો પણ લાગે છે કે ગુજરાતી ફિલ્મો વધારે લોકો જોવા જાય એ માટે મને ખબર નથી એ કેટલું શક્ય છે અને કેટલું શક્ય નથી, પણ એક મુદ્દો એ પણ છે કે અગર જો 100 રૂપિયાની આસપાસની ટિકિટ હોય તો ગુજરાતી ફિલ્મો વધારે પ્રમાણમાં લોકો જોવા જશે, આવું મારું અંગત રીતે માનવું છે. પ્રોડ્યુસર અથવા ડિસ્ટ્રીબ્યુટર અથવા થિયેટર માલિકો એને કેવી રીતે લે છે એ મને નથી ખબર, પણ અગર 100 થી 125 રૂપિયાની ટિકિટ હશે તો વધારે પ્રમાણમાં લોકો જોવા જશે એવું મને લાગી રહ્યું છે. 99 રૂપીઝનો જ્યારે વર્લ્ડ થિયેટર ડેના દિવસે, વર્લ્ડ સિનેમા ડેના દિવસે 99 રૂપિયાનો રેટ હતો ત્યારે બધા જ થિયેટર, બધી જ ફિલ્મો હાઉસફુલ હતી. તો ઇટ મીન્સ કે લોકોને ફિલ્મો જોવી છે, પણ એમને કદાચ ટિકિટ મોંઘી પડી રહી છે. અને ગુજરાતી ફિલ્મો માટે તો અગર એને ચલાવવી હોય, વધારે લોકો જુએ એવું હોય, તો એવું કરવું હોય તો મને લાગે છે કે આ પણ એક રસ્તો છે. તો મિત્રો, આ વાત હતી. એક સાથે 3 ફિલ્મો રિલીઝ થઈ છે, શું થશે ખબર નથી. તો મિત્રો, તમને આ મારો વિડીયો કેવો લાગ્યો? તમે હજી સુધી મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો, આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને દર શુક્રવારે નવી રિલીઝ થયેલી ફિલ્મોના રિવ્યૂ માટે અને બીજી પણ મનોરંજનની ઘણી બધી વાતો માટે આપણે મારી આ ચેનલ ઉપર મળતા રહીએ છીએ, જેનું નામ છે હું ગર્વથી ગુજરાતી વિપુલ, અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી. તો મળીએ દોસ્તો આવતા વિડીયોમાં નવી વાત સાથે, નવા રિવ્યૂ સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. આવજો.